જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આ વિડીયો બનાવવાની ફરજ મને એટલા માટે પડી છે, આજે લગભગ દિવસ દરમિયાન 4-5 ફોન આવ્યા કંઈક ને કંઈક તકલીફને કારણે, અને બધાને મેં કીધું કે જુઓ, હમણાં ભાદરવાનો કૃષ્ણ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ, પિતૃપક્ષ ચાલી રહ્યો છે. તો બધાએ પોતપોતાના પિતૃઓને યાદ કરીને પિતૃ નિમિત્તે કંઈક ને કંઈક કરવું જોઈએ. હવે આપણને ઘણીવાર તો એવું બને કે આપણા પિતૃઓ કોણ કોણ છે આપણને ખબર નથી. ત્યારે અમાસના દિવસે જ્યારે સર્વપિતૃ શ્રાદ્ધ થાય તે દિવસે અવશ્ય બ્રાહ્મણ દ્વારા તર્પણ કાર્ય કરાવવું જોઈએ. તો શું થાય? જુઓ, ઘરમાં પિતૃની તકલીફ છે અથવા પિતૃદોષને કારણે કોઈ તકલીફ છે તો શું બને છે? આપણા ઘરમાં પૈસાની સગવડતા હોવા છતાં આપણે સુખેથી ઘરની અંદર શાંતિ નથી, સુખેથી રહી શકતા નથી. ઘરમાં સભ્યો વચ્ચે જે આજે તો 4-5 જણા ઘરમાં હોય અથવા 2 કે 3 જ જણા હોય, છતાં પણ ઘરમાં એકબીજા સાથે બનતું નથી અથવા તો એકબીજાની વાત સ્વીકારી આપણે કરતા નથી. ને કંઈક નાની મોટી તકલીફ ઘરમાં કાયમ માટે ચાલી આવતી હોય. અને તેમાં પણ જેના ઘરમાં જો કોઈક અકાળે મૃત્યુ થયું હોય ત્યારે તો એને સાવધાન થઈ જવાની જરૂર છે કે કંઈક ને કંઈક કુળદેવીનો દોષ અથવા પિતૃનો દોષ તો નથી ને? જો હોય તો એના માટે નિવારણનો પ્રયોગ કરો. આ આપણા શાસ્ત્રએ આપેલી આપણને ખૂબ જ સગવડતા છે. જેવું કહ્યું છે ને, પિતॄણામ માતॄણામ ચ દેવતામ ચ નિત્યશ યહ કરોતિ સદ્ધર્મજ્ઞ સ યાતિ પરમામ ગતિમ. પિતૃને પછી માતૃનામ એટલે તમારા ઘરમાં દરરોજ પિતૃ માટે, કુળદેવી માટે, દેવતા માટે તમારે કંઈક ને કંઈક એના પાછળ કરવું જોઈએ. જો આ તમે કરવો છો તો એ માણસને આ જીવનમાં સર્વ સુખ ભોગવીને એ મોક્ષ ગતિને પામે છે. એક વાત ધ્યાનમાં રાખો ભાઈ, કે જે પિતૃ અને કુળદેવી આપે છે ને એ બીજા કોઈ દેવતા આપશે નહીં. તમારા ઘરમાં સુખ, શાંતિ, વૈભવ, સંતાન, શાંતિ, આ બધી વસ્તુ પિતૃની કૃપાથી જ મળશે. જો તમારા ઘરમાં લાંબો સમય લગ્ન થયા હોવા છતાં બાળક નથી તો સમજી લેજો કંઈક ને કંઈક પિતૃદોષ છે. યોગ્ય પાત્ર હોવા છતાં જો લગ્ન નથી થતા તો પિતૃદોષ છે. તો એનું નિવારણ કરવું જોઈએ. અને એ નિવારણ માટે આ સર્વપિતૃ અમાવસ છે એ દિવસે તર્પણ કરવું જોઈએ. શક્ય હોય તો તાપી નદીના કિનારે જઈને કરો. મારો અનુભવ છે, લગભગ 4-5 વર્ષથી જોઉં છું કે મારે કુરુક્ષેત્રમાં જવાનું થાય છે. હું મારા પોતાના પિતૃ તર્પણ માટે જાઉં છું. તો હું ત્યાં જોઉં છું એટલી ભીડ હોય છે કે તમને ત્યાં બેસવાની જગ્યા ન મળે. આટલી બધી જાગૃતિ છે છતાં પણ એવું લાગે છે કે ઘણા આનાથી અજાણ છે અને આ બધી વિધિથી દૂર હોય છે. તો ભાઈ, આ વિડીયો જેના પાસે જાય તો શક્ય હોય તો આ સર્વ પિતૃ તર્પણ કરાવો. અમાવસ્યા દિવસે બ્રાહ્મણને સીધો આપો. અને એક ખાસ કૃપા કરીને હું પ્રાર્થના કરું છું કે આના માટે મારો કોન્ટેક્ટ નહીં કરતા, કારણ કે આ કોઈ વિધિ હું કરાવતો નથી. તમારા જે બ્રાહ્મણ હોય જેની પાસે તમે બીજી બધી વિધિ કરાવો છો એનો જ સંપર્ક કરીને તમે આ અમાવસ્યાના દિવસે સર્વ પિતૃ તર્પણ અવશ્ય કરાવશો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ નારાયણ. જય શ્રી કૃષ્ણ.